નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। કચ્છ જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા શિક્ષિકાનું અપમાન કરવાનો આરોપ। મિર્જાપરમાં કામ કરતા શિક્ષિકાના અપમાન થયાની વાતને લઈને શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સરકારી કામોમાં હંમેશા ગુણવત્તા અને પારદર્શિતાને લઈને આક્ષેપ ઉઠતા રહે છે। તેવા જ એક બનાવમાં ભુજ તાલુકાના મિર્જાપર ગામની કુમાર શાળાના મુખ્ય શિક્ષિકા અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હતી। મિર્જાપર કુમાર શાળામાં સ્કૂલની નવી બનેલી બિલ્ડિંગમાં કામની ગુણવત્તા નબળી હોવાના કારણે મુખ્ય શિક્ષિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરતા ન હતા। તેમણે આ મુદ્દે શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત પણ કરી હતી। શાળાના મુખ્ય શિક્ષિકાએ જણાવ્યું હતું કે ઉપરના ફ્લોર પર પાણી ઢોળીએ તો તે પાણી છતમાંથી નીચે આવતું હતું। કામની ગુણવત્તા સારી ન હોવાથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરી ન હતી। 2 સપ્તાહ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારીએ પણ શાળાની મુલાકાત લીધી હતી। મંગળવારે ફોન આવ્યો હતો કે ડીડીઓએ મુલાકાત માટે બોલાવ્યા છે, જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જિલ્લા પંચાયતમાં મળીને ડીડીઓની ચેમ્બરમાં મુલાકાત માટે ગયા હતા, પણ ડીડીઓએ ખુરશી પર બેસવા પણ ના દીધા અને તોછડી ભાષાનો ઉપયોગ કરીને મહિલા શિક્ષિકા હોવા છતાં ખરાબ વર્તન કર્યું હતું। ડીડીઓએ મહિલા શિક્ષિકાએ વધુમાં જણાવ્યું કે જિલ્લા વિકાસ અધિકારીએ એવું પણ કીધું કે શું હવે તારા માટે હું તાજમહેલ બનાવી આપું? આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવતા આખરે આ મુદ્દે શિક્ષણ સંઘના આગેવાનોને પણ જાણ કરવામાં આવતા સંઘના આગેવાનો પણ જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા। જો કે ડીડીઓએ સંઘના આગેવાનો સાથે મુલાકાત પણ કરી ન હતી। મુખ્ય શિક્ષિકા વિલાસબા જાડેજાએ જણાવ્યું હતું કે અમે પોલીસમાં અરજી આપી છે, પણ પોલીસે અમારી ફરિયાદ નોંધી નથી। મારું નામ વિલાસબા જાડેજા, હું મિર્જાપર કુમાર શાળામાં આચાર્ય છું। મારી મિર્જાપર કુમાર શાળાની નવી બિલ્ડિંગ બની રહી છે। અત્યારે બિલ્ડિંગ બની ગઈ છે। છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગના કબજા બાબતે મને ઘણું બધું પ્રેશર, ફોનથી ઘણી બધી રીતે ધમકીઓ આપવામાં આવે છે। આ બિલ્ડિંગમાં 2024માં વરસાદમાં ખૂબ જ પાણી આવતું હતું, એની ગુણવત્તા ખૂબ જ નબળી છે। ત્યારે પણ તંત્રને, કોન્ટ્રાક્ટરને, જે વ્યક્તિ લાગતા વળગતા હોય બધાને વિડીયો મૂકી, વોઇસ મેસેજ મૂકી અને મેં એમને જણાવેલ કે બાળકો માટે આ શાળા છે, ભવિષ્યમાં બાળકો બેસશે, એને નુકસાન ન થાય, એટલે આપ સૌ ધ્યાન આપો અને આ બાબતે કંઈક શાળા વ્યવસ્થિત બને એવું કરો। આ પાણી આવે છે 2025ના સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ પાણી આવ્યું, ત્યારે પણ મેં બધાને જાણ કરેલી છે, પણ તંત્રએ કોઈ વાત કાને ધરી નથી। ઉલટું છેલ્લા 3 મહિનાથી મને પ્રેશર કરવામાં આવે છે કે આપ આ શાળા સ્વીકારી લો। જ્યારે બાળકોના હિતની વાત આવી, એસએમસી અને ગ્રામજનોએ પણ આ શાળાની મુલાકાત લીધી અને એ શાળા નબળી એમને એસએમસીને અને ગ્રામજનોને જણાઈ, એટલે એસએમસીએ એવો ઠરાવ કરેલો છે કે આ શાળા આચાર્યશ્રીએ સ્વીકારવી નહીં। ત્યારે ગ્રામજનોએ અને એસએમસીએ ડીડીઓ સાહેબને લેખિત અરજી પણ કરેલી છે આ નબળી ગુણવત્તાવાળી શાળા માટે, અને એની વિજિલન્સ તપાસ થાય એ બાબતે સાહેબને અરજી કરેલી છે। અને મારા દ્વારા પણ સાહેબશ્રીને લેખિત માર્ગદર્શન મેં માંગેલું છે કે જ્યારે એસએમસીએ આવો ઠરાવ કર્યો હોય તો શાળાના આચાર્ય તરીકે હું એસએમસીથી ઉપરવટ થઈને આ શાળાનો કબજો સ્વીકારી શકું કે નહીં, એવું આપ સાહેબ મને માર્ગદર્શન આપજો। હજી સુધી મને કોઈએ લેખિત માર્ગદર્શન આપેલ નથી। થોડાક દિવસો પહેલાં ડીડીઓ સાહેબે પણ આ શાળાની મુલાકાત લીધેલી 15 દિવસ પહેલાં, ત્યારે એમની હાજરીમાં પણ ગ્રામજનો, એસએમસીના સભ્યોની હાજરીમાં પણ પાણી નાખતા, 1 ડોલ માત્ર પાણી નાખતા પાણી નીચે ઉતરી આવ્યું હતું, જે સાહેબે રૂબરૂ ત્યાં જોયેલું। ત્યારબાદ ગઈકાલે મારા ટીપીઓ સાહેબે મને ફોન કરીને જણાવેલ કે આપને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બોલાવ્યા છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે, ડીડીઓ સાહેબે આપણે રૂબરૂ બોલાવ્યા છે। એટલે અમારા ડીપીઓ સાહેબને હું મળવા ગઈ, એ મને નીચે લઈ ગયા ડીડીઓ સાહેબને મળવા માટે।
એ અંદર મળવા ગયા, મને બારે બેસાડી. 2-3 મિનિટ પછી મને બોલાવવા આવ્યા અને મને એવું કીધું કે આપનું પર્સ, આપનો મોબાઈલ બધું જ બારે મૂકી દો, કાંઈ પણ તમારે સાથે લાવવાનું નથી. એટલે મેં મારું પર્સ, મોબાઈલ બધું એમના જે પીએ છે ડીડીઓ સાહેબને એમની પાસે મૂક્યા, કેમ કે મારા પર્સમાં મારી શાળાના 26મી જાન્યુઆરીની રકમ હતી, એટલે એમને મેં સાચવવા આપી. ત્યારબાદ હું અંદર ગઈ, એટલે ડીડીઓ સાહેબ, હું ખુરશી ઉપર બેસવા ગઈ, એટલે ડીડીઓ સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે, તું બેઠના મત, यहाँ पे खड़ी रहे, એવા કડક શબ્દોમાં મને કીધું. અને હું બધું વ્યક્ત નથી કરી શકતી. મને ખૂબ જ આઘાત અને અપમાન જેવું લાગ્યું છે કે તું એ સાલા ક્यों नहीं ले रही हो, તું કહે તો मैं तेरे लिए ताजमहल बनवा दूं. એવા શબ્દો મને ડીડીઓ સાહેબે કીધા, જે મારી ગરિમાને ઠેસ તો પહોંચી છે, પણ સમગ્ર કર્મચારી, મહિલા કર્મચારીને પણ ઠેસ પહોંચે. કોઈ પણ કર્મચારી હોય એ અમે સાહેબના કામગીરી નિયમ પ્રમાણે, વહીવટ પ્રમાણે કરવા બંધાયેલા છીએ અને અમે કરીશું. પણ એ વહીવટી ભાષામાં જ્યારે કહેવામાં આવશે ત્યારે કરીશું. અમારી માન મર્યાદાને જાળવીને અમારી સાથે વાત થાય એ ઉદ્દેશ્યથી અમારા સંઘે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ બહેનો હોય કે ભાઈઓ હોય, સરકારી કર્મચારી કોઈની પણ અમાન્ય જાળવીને વાત થાય. અને આવું જ્યારે કન્સ્ટ્રક્શનનું આવે તો જે ક્યારે પણ કોઈ આચાર્યની દેખરેખ હેઠળ જ્યારે થતું નથી તો કમ્પ્લેસન 30ની અંદર અમારે સહીનું શા માટે દબાણ કરવામાં આવે છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું કે મિર્જાપર કુમાર શાળાની નબળી ગુણવત્તા હોવા છતાં મિર્જાપર શાળાના આચાર્યશ્રી પર કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા ખૂબ વધારે દબાણ કરવામાં આવી રહ્યું છે. શાળાના કામમાં નબળી ગુણવત્તા બાળકોની સુરક્ષા પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. અધિકારી દ્વારા આવા દબાણ ન કરવામાં આવે. જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા આચાર્ય સામે વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી સ્ત્રી સન્માન અને મહિલા સશક્તિકરણની વાતોને હાસ્યાસ્પદ બનાવી નાખી હોય એવું લાગી રહ્યું છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જિલ્લા વિકાસ અધિકારીના આ વર્તનને સખત શબ્દોમાં વખોડે છે અને સાથે આ અંગે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે. સાથે નબળી ગુણવત્તાવાળી શાળાઓ માટે શિક્ષક આચાર્યોને જવાબદાર ન ઠેરવવામાં આવે તેવી અમારી માંગણી છે. બાઇટ નયનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષક. અમારી રજૂઆત તો ઘણા સમયથી છે કે જે જગ્યાએ બાંધકામ થાય છે અને જે જગ્યાએ જર્જરિત ઓરડા છે એના માટે તંત્રએ ખરેખર આચાર્યને જવાબદાર ઠેરવવા જોઈએ નહીં અને આચાર્યની ક્યાંય સહી લેવામાં આવી જોઈએ નહીં. કારણ કે આ અમારો વિષય નથી. બાંધકામ કેવું થયું છે, કેવું ચાલશે એ એન્જિનિયરોનો વિષય છે, એટલે અમને ક્યાંય આમાં નાખવામાં ના આવે. બીજું, જર્જરિત ઓરડા માટે અમારા મુખ્ય શિક્ષકો બધી જગ્યાએ વારંવાર જાણ કરે છે, છતાંય પણ મુખ્ય શિક્ષકને ઠેરવવામાં આવે તો એ અયોગ્ય છે. એટલે કોઈ પણ મુખ્ય શિક્ષક ઉપર કોઈ પણ જાતના પગલાં લેવા જોઈએ નહીં. મુદ્દો રહ્યો મિર્જાપરનો, તો ઘણા સમયથી આપણે છેલ્લા 2.5-3 મહિનાથી આ મુદ્દો છે. વારંવાર આપણને કહેવામાં અમને આવે છે કે તમે આનો કબજો લ્યો, પણ જ્યારે મિર્જાપરની શાળા આપણે જોઈએ છીએ ત્યારે આજે પણ ત્યાં અંદરના રૂમમાં ખૂબ પાણી આવે છે. તો આવું જ્યારે થાય ત્યારે અમારા આચાર્ય જો લે તો ભૂતકાળમાં પણ બનેલું છે કે કાટમાળનો જ્યારે પ્રસંગ બન્યો ભૂકંપ વખતે, ત્યારે બીજા બધા રાજકારણીઓ હોય કે સરપંચો હોય કે બીજા બધા જ હોય છે એ લોકો નીકળી જતા હોય છે અને કર્મચારીની રીતે આચાર્ય આવી જતા હોય છે. ત્યારે પણ અમને લડવું પડ્યું હતું અને સરકારે ત્યારે અમને નિર્દોષ ઠેરવ્યા હતા. એટલે અમે આ કહીએ છીએ કે અમને આમાં નાખો નહીં. બીજું, કદાચ આવી રીતના મહિલા કર્મચારીને કોઈને પણ કોઈ પણ અધિકારીએ ખરેખર બોલાવવા જોઈએ નહીં, અને છતાં પણ એ બોલાવે છે તો મર્યાદા રાખીને જ એની સાથે વાત કરવી જોઈએ, એ અમારો ખાસ આગ્રહ છે. અમારી કોઈ પણ બહેનો અપમાન સહન કરશે નહીં અને એના માટે અમારે લડવું પડશે. તો આનાથી પણ વધારે પ્રોગ્રામ આપશું. આજે પણ અમે શોર્ટ નોટિસ સવારના 9 વાગે જ કીધું છે અને તાલુકાના જિલ્લાના તમામ ખૂણામાંથી આ બધા જ શિક્ષકો આવી ગયા છે, ભાઈ બહેનો. તેમાં પાછો બહેનોનો વધારે સંખ્યાનો ફાળો છે. એ બધાના પણ અમે આભારી છીએ અને બધાને અમે અભયવચન પણ આપીએ છીએ કે તમારા ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવશે નહીં અને ગમે તેવા અધિકારી હોય એની સામે અમે લડી લેવા પણ તૈયાર છીએ. અધિકારીમાં એવું હતું કે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બહેનને બોલાવ્યા હતા, પછી ડીડીઓ સાહેબે બોલાવ્યા હતા. એટલે બહેને અંદર ગયા એના પહેલાં બહેન પાસેથી મોબાઈલ, પર્સ એનું બહાર રાખવામાં આવ્યું હતું અને પછી બહેનને બેસવા બહેન જતા હતા ત્યારે થોડું તુકારા જેવું વર્તન થયું હતું કે ભાઈ તુમ ખડા રહો, ખડી રહો, અથવા તો અસભ્ય શબ્દો બોલવાના હતા. એના સાથે અમારો વાંધો છે. અને સાહેબે પણ ગમે તે અધિકારી હશે અંતેથી કોઈક ને કોઈક શિક્ષક પાસેથી ભણીને જ
એ પોસ્ટ ઉપર પહોંચ્યો છે તો એને શિક્ષકની ગરિમા જાળવવી જોઈએ. આ મારો મેઇન મુદ્દો હતો. અને આવું આડા શબ્દ એને ન બોલવા જોઈએ. ઠીક છે, અમારા અધિકારી છે, એને હક પણ છે, પણ એને સભ્ય ભાષામાં અમને કહેવું જોઈએ. આ મારો મેઇન મુદ્દો હતો. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla. દર્શક મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.